નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની અંદર હવે પ્રાયોગિક ધોરણે 138ના કેસ એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના 138 હેઠળ નોંધાયેલા કેસમાં સ્થળ પર જ નિકાલ કરવા માટે હાઈકોર્ટના સૂચન બાદ એનો અમલ આજથી શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદની અંદર 25 જેટલી ચેક રિટર્ન માટેની ફરિયાદ કરવા માટેની કોર્ટો હાલ કાર્યરત છે અને એમાં 4 લાખથી વધારે કેસનું ભારણ છે। દર મહિને 10 થી 15,000 કેસ નવા નોંધાય છે ચેક રિટર્ન કેસના। આ સંજોગોની અંદર કેસનું ભારણ સતત વધી રહ્યું હોવાથી હાઈકોર્ટ દ્વારા એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે જો કોઈ પક્ષકાર એટલે કે જેની સામે ગુનો નોંધાયો છે 138 હેઠળ જેની સામે ફરિયાદ દાખલ થઈ છે કોર્ટમાં, એવા પક્ષકારો જો ઓનલાઈન પેમેન્ટ કરી અને એની રસીદ કોર્ટમાં દર્શાવશે અને સમાધાનની વાત જો કરશે તો આ કેસને ત્યાં જ પૂર્ણ કરવામાં આવશે અને કોર્ટ એના ચોક્કસ નિર્ણયો આપશે અને ચોક્કસ નિર્દેશો આપશે, જેને કારણે હવેથી કોર્ટો ઉપરથી કેસના ભારણ ઘટશે અને ખાસ કરીને ચેક રિટર્નના કેસનું જે સૌથી વધારે ભારણ રહે છે કોર્ટોની અંદર એમાં રાહત મળશે। પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલી આ કોર્ટને આગામી દિવસોમાં અમદાવાદ, વડોદરા ઉપરાંત હવે સુરત, રાજકોટ સહિતના જે મુખ્ય શહેરો છે કે જ્યાં ચેક રિટર્ન કેસની વધારે ફરિયાદો નોંધાય છે ત્યાં પણ એનો અમલ કરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર કોર્ટો ઉપરથી ચેક રિટર્નના કેસનું ભારણ ઓછું થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે। આના કારણે પક્ષકારોને પણ મોટો ફાયદો થશે અને પક્ષકારો તેની રીતે જ કોર્ટમાં ગયા વગર પણ કોર્ટમાં એક અરજી આપીને પણ સમાધાન કરી શકે છે અથવા તો કોર્ટની અંદર ચાલતા કેસની અંદર પણ આ પ્રકારનું સમાધાન હવે શક્ય બનશે, જેને કારણે કોર્ટોની ઉપરથી આ 138 હેઠળના ચેક રિટર્નના જે કેસ છે એનું ભારણ ઓછું થશે।